સુરતીઓને એક ખાડો સરેરાશ 2 લાખમાં પડ્યો। છેલ્લા 3 વર્ષમાં રોડ રસ્તાની રિપેરિંગ પાછળ પાલિકાનો 250 કરોડનો ધુમાડો રસ્તાના ખાડા પૂરવા પાછળ કરોડોનું આધાર થાય છે। તો પછી આજે રોડ રસ્તાની હાલત ખરાબ જ છે તો આ રૂપિયા ક્યાં જતા હશે? સુરત મહાનગરપાલિકા વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણધણે આજ રોજ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફક્ત રોડ રસ્તા રિપેરિંગ પાછળ કરવામાં આવી છે, જેમાં ગત ચોમાસા દરમિયાન પાલિકાએ આપેલા મુજબ 5331 ચોરસ મીટર રસ્તાને રિપેરિંગ કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 98 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો। છેલ્લા 3 વર્ષમાં રોડ રસ્તાના રિપેરિંગ પાછળ સરેરાશ 250 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે। 250 કરોડના ધુમાડા પછી સુરતના રોડ રસ્તાની હાલત જૈસે થે વૈસે ही રહેવા પામી છે। મહેશભાઈ અણધણે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે પાછલા 3 વર્ષ દરમિયાન પાલિકાએ વર્ગ 3 અને 4 તેમજ સુપરવિઝન સ્ટાફ વિના પગાર પાછળ અંદાજે 162 કરોડ જેટલો માતબર ખર્ચેલ છે। વધુમાં રોડ રસ્તા મરામત પાછળ જે મશીનો ઉપયોગમાં લેવામાં આવે તે પાછળ અંદાજે 14.76 કરોડ, રોડ રસ્તા મરામત જે મટીરીયલ વપરાય છે તેની પાછળ અંદાજે 46.40 કરોડ તેમજ રોડ રસ્તા મરામત કરનારી વિવિધ એજન્સીઓ 26.80 કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। કુલ મળીને પાછલા 3 વર્ષના બધા આંકડા જોવા જોઈએ તો 250 કરોડ જેટલો થવા જઈ રહ્યો છે। આ પત્રકાર પરિષદમાં ઉપનેતા મહેશભાઈ અણધર સાથે વિપક્ષ દંડક રચનાબેન હીરપરા, સમિતિ સભ્ય સેજલબેન માલવિયા, કોર્પોરેટર શોભનાબેન કેવડિયા અને પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકા આજની ખાસ આ પ્રેસ વાર્તાની અંદર તમામ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। મારી સાથે કોર્પોરેટર શ્રી અને જાહેર બાંધકામ સમિતિના સભ્ય એવા સેજલબેન માલવિયા, સાથે કોર્પોરેશનના વિરોધ પક્ષના દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટર શ્રી શોભનાબેન કેવડિયા અને મીડિયા ઇન્ચાર્જ એવા ચિત્રેશભાઈ અનાજવાળા, આપ સૌનું આજની આ વાર્તાલાપની અંદર સ્વાગત છે। આજનો મુખ્ય મુદ્દો છે કે સુરત મહાનગરપાલિકાની અંદર જે દર વર્ષે લોકો ત્રાહિમામ થઈ જાય છે એવા ખાડા અને આ ખાડા પૂરવા પાછળ જે ભ્રષ્ટાચાર થયો છે અને સુરત મહાનગરપાલિકાની જે તિજોરીને ચૂનો લાગી રહ્યો છે અને એક ખાડા પાછળ અંદાજિત 1,85,000 રૂપિયાનો ખર્ચો સુરત મહાનગરપાલિકાની અંદર થઈ રહ્યો છે, એ બાબતે વિશેષ સૌનું ધ્યાન દોરવા માંગીએ છીએ। ખાસ કરીને કોઈ પણ પ્રોજેક્ટની કોસ્ટ, એનો આઉટપુટ અને એ માટે શું શું વસ્તુની જરૂરિયાત રહેતી હોય છે એના ઉપર નક્કી થતું હોય છે। થોડા સમય પહેલાં સુરત મહાનગરપાલિકાની અંદર એક સિક્કુ પૂછવામાં આવ્યો હતો અને એ સિક્કુની અંદર જે આંકડા ચોંકાવનારા આવ્યા છે એ બાબતે એવું છે કે સુરતના 9 ઝોન છે। 9 ઝોનની અંદર જે રોડની સાથે સંકળાયેલા તમામ પ્રકારના કર્મચારીઓ 904 વર્ગ 4ના છે, વર્ગ 3ના 207 અને 71 કર્મચારીઓ વર્ગ 2ના છે। આ લોકો મુખ્ય કામ કે સુરત શહેરના તમામ રોડ રસ્તાઓ બનાવવા પાછળ અને એમના મેન્ટેનન્સ પાછળની જવાબદારી હોય છે। આ 9 ઝોનના કર્મચારીઓને છેલ્લા 3 વર્ષની અંદર 162 કરોડ રૂપિયા સેલરી ચૂકવવામાં આવી છે। વર્ષ 2023-24ની વાત કરીએ તો 67 કરોડ રૂપિયા એમને સેલરી આપી છે। બીજું છે કે આ રસ્તાઓને રિપેર કરવા માટે જે મશીનરીઓ જોતી હોય તો એવી 195 મશીનરીઓ છે। આ મશીનરીઓને રિપેરિંગ અને એની અંદર જે ઈંધણ લાગતો હોય ફ્યુઅલ માટે થઈને 3 વર્ષની અંદર 14.76 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે। આનાથી વિશેષ જે ખાડાને પેચવર્કને જે રિપેર કરવો છે એની અંદર જે મટીરિયલ જોઈએ છે એ મટીરિયલ પાછળ છેલ્લા 3 વર્ષમાં 46.40 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે અને આ નથી પહોંચી શકતા, એટલે પ્રાઇવેટ ઇજારદારોને પણ જે તે જગ્યા ઉપર જ્યાં ડીએલપીઓ પૂર્ણ થઈ ગઈ છે એવા રોડ રસ્તાઓ રિપેર કરવા માટે પ્રાઇવેટ ઇજારદારોને જે કામ સોંપ્યું હોય છે તો એ પ્રાઇવેટ ઇજારદારોને 3 વર્ષમાં 26.80 કરોડ રૂપિયાની ચૂકવણી કરે છે। એટલે કે 3 વર્ષની અંદર ટોટલ 250 કરોડ રૂપિયા માત્ર રોડ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ, એમની મશીનરીઓ છે એમની પાછળ ખર્ચો કરવામાં છે। આમાં કોઈ રોડ નવો બનાવવામાં નથી આવ્યો, આ ખર્ચો માત્ર રિપેરિંગ પાછળનો છે। એટલે વર્ષ 2023-24ના જે આંકડાઓ છે એ મુજબ 98.8 કરોડ રૂપિયા એક વર્ષ માટે આપણે જે શહેરની અંદર વિવિધ જગ્યાએ રોડ રસ્તાઓ ધોવાઈ જાય છે, ખાડાઓ પડે છે, એમની પાછળ ખર્ચ કરીએ છીએ। હવે જ્યારે એક ખાડાની કોસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે સુરત મહાનગરપાલિકા દર વખતે પોતાની એક પ્રેસ નોટ જાહેર કરે છે કે આજે કોર્પોરેશને દરેક ઝોનની અંદર આટલા ચોરસ મીટરનું કામ કર્યું છે। એ આખી આ પ્રેસ નોટ છે અને આ પ્રેસ નોટના જે આંકડાઓ છે એ આંકડાઓ મુજબ
સુરત મહાનગરપાલિકાએ 5331 ચોરસ મીટર ખાડાઓ રિપેર કર્યા છે. જે જગ્યા પર રોડ પર ખાડાઓ પડ્યા છે 5331 ચોરસ મીટર બતાવે છે. અધિકારી જોડે વાત કરતા એવું ધ્યાનમાં આવ્યું કે અમે રોજના 30 થી 35 ચોરસ મીટર કે 25 ચોરસ મીટરનું કામ રિપેર કરતા હોઈએ છીએ અને મેક્સિમમ 12 મહિનાની અંદર અંદાજિત 100 દિવસોમાં અમે કામ કરીએ છીએ. આ પ્રમાણે જો ગણતરી કરવા જઈએ તો મિનિમમ રોજ આખા વર્ષમાં 20,000 ચોરસ મીટરનું રિપેરિંગ કામ થતું છે. ત્યારે સવાલ એવો ઉભો થાય કે શું સુરતના તમામ રોડ રસ્તાઓ ખરાબ છે કે વર્ષે 20,000 ચોરસ મીટર ખાડાઓ, એટલે કે અંદાજે એક ખાડો 1 ચોરસ મીટરનો ગણો તો શું સુરતમાં 20,000 ખાડાઓ પડી જતા છે રોડ ઉપર? તો એ આંકડાઓને માનીએ તો કોર્પોરેશનનો 1 ચોરસ મીટરનો ખાડો આપણને 50,000 રૂપિયાએ રિપેરિંગ પાછળ પડે છે. અને જે પ્રેસ નોટે ઓફિશિયલ આંકડા આપ્યા છે એ ઓફિશિયલ આંકડા મુજબ સુરત મહાનગરપાલિકાને એક ખાડો પૂરવા માટે 1,84,000 રૂપિયાનો ખર્ચો થાય છે. કોર્પોરેશન દ્વારા જે નવા રોડ બનાવવામાં આવે છે અને જે પ્રાઇવેટ ઇજારદારને જે ટેન્ડરો સોંપવામાં આવે છે એ પ્રાઇવેટ ઇજારદારને માઇક્રો સરફેસિંગ કરવું હોય કે રોડ સામાન્ય ધોવાઈ ગયો છે, સામાન્ય ખરાબ થયો છે, એવા કિસ્સાઓની અંદર માઇક્રો સરફેસિંગ કરવું છે તો 294 રૂપિયાનો માત્ર ચોરસ મીટરે ખર્ચો આવે છે. એમાં એનું મટીરિયલ પણ એનું બધી જ કામગીરીઓ એની હોય છે અને 294 રૂપિયા પર ચોરસ મીટર આપણને કરી દે છે. જ્યારે તમે એસીસી પદ્ધતિથી રોડ બનાવતો હો, આખો સિમેન્ટથી જે રોડ બનાવીએ છીએ આપણે, એ રોડ બનાવવા પાછળનો ખર્ચો સુરત મહાનગરપાલિકાને 1 ચોરસ મીટરનો પ્રાઇવેટ ઇજારદાર 480 થી લઈને 495 રૂપિયા બનાવી દે છે. તમે ટોપ ટુ બોટમનો કે જ્યાં ખેતર છે એવી જગ્યાએ તમારે રોડ બનાવવો હોય તો પણ માત્ર ને માત્ર 1,400 થી 1,500 રૂપિયાની અંદર આખો આપણો રોડ ટોપ ટુ બોટમ બની જાય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોર્પોરેશન જે પોતે કરે છે કામ, એમાં કેમ આટલો બધો 100 ગણો ખર્ચો વધારે આવે છે? ક્યાં જાય છે રૂપિયા? શું માત્ર ને માત્ર પેપર ઉપર જ કામગીરી થતી હશે કે પછી આ રૂપિયા જે મટીરિયલ આવે છે, જે મશીનરીઓની પાછળ જે ખર્ચાઓ લખાય છે, વર્કશોપ ડિપાર્ટમેન્ટની અંદર જે ખર્ચાઓ મેન્ટેનન્સના ચડે છે, ડીઝલના ચડે છે, આ બધા જ ખર્ચાઓ ખોટા છે ને માત્ર કાગળ ઉપર બિલ બનતા છે, ખર્ચાઓ દેખાડી અને ભ્રષ્ટાચાર થતો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રીને અને મેયરને સાથે કમિશનરને આ તપાસ કરવામાં આવે કે આટલો રૂપિયો સુરતનો કોર્પોરેશનનો જે લોકો ટેક્સના પૈસા ભરે છે એ રૂપિયા ક્યાં જાય છે? 100 કરોડ રૂપિયા જેટલો ખર્ચો વર્ષે માત્ર રિપેરિંગ પાછળ ખર્ચાતો હોય તો આમાં ખૂબ મોટું કૌભાંડ છે. આ તમામ આંકડાઓ સુરત મહાનગરપાલિકા આપેલા છે, કોઈ આંકડાઓ જાતે ઉપજાવેલા નથી. તેથી આપશ્રીને ખરેખર આ બાબતે તપાસ કરવામાં આવે. હું પણ આજે આપશ્રીને પત્રના માધ્યમથી આ તમામ તપાસ કરવામાં આવે તો પત્રથી જાણ કરીશ અને હું આશા રાખું કે આ બાબતે જે કંઈ હશે એ તમે બહાર લાવશો. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.